હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષય તેમાં એકમ 1 છે મમ અંગાની તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં જે પ્રશ્ન 1 છે એ શબ્દોનું અનુલેખન કરવાનું છે, એટલે કે જે આપેલા શબ્દો છે એના એ જ આપણે જોઈને સુંદર અક્ષરે આ રીતે લખવાના છે, બિલકુલ ભૂલ વગર. ઓકે, આ રીતે આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ કરીશું. ત્યાર પછી આપણે જોઈએ તો અગાડી પ્રશ્ન 2 છે કે જે પણ ચિત્રો આપેલા છે તેના નામ લખવાના છે. જેમ કે પહેલું કાન છે તો કર્ણ, બીજું હાથ છે એને હસ્ત પણ કહેવાય અને કરતલમ પણ કહેવાય, એટલે ગમે તે એક લખી શકાય. ત્રીજામાં છે દંતઃ, દાંતને દંતઃ કહેવાય, બરાબર. ત્યાર પછી અગાડી 4 નંબર છે નાસિકા, આપણે જે નાક છે એને આપણે નાસિકા કહીએ છીએ. ત્યાર પછી 5 નંબર જે છે એને હોઠ એટલે કે ઓષ્ઠ કહેવાય. શું કહેવાય? ઓષ્ઠ. ઔષ્ઠની ઓષ્ઠ કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ જોડકા જોડો આપેલા છે, એમાં 1 નંબર કેશા, એમાં આપણે 4 સાથે જોડકા જોડીશું આ રીતે. પછી 2 નંબર દંત તેને 5 સાથે આ રીતે જોડકા જોડવાનું છે. ત્યાર પછી 3 નંબર ગ્રીવા એટલે કે ગરદન, એને આપણે આ રીતે 6 નંબરના ચિત્ર સાથે જોડકા જોડીશું. 4 નંબર ચરણ, એને આપણે 1 નંબરના ચિત્ર સાથે જોડકા જોડીશું. 5 નંબર નાસિકા, એને 2 નંબરના ચિત્ર સાથે આપણે જોડકા જોડીશું. અને 6 નંબર કરતલમ એટલે કે હાથ જે છે આપણે હથેળી એટલે કે 3 નંબરના ચિત્ર સાથે આપણે જોડકા જોડીશું. ત્યાર પછી કહે છે નીચેના શબ્દના જૂથમાંથી અંગોના નામ ફરતે ગો રાઉન્ડ એટલે કે સર્કલ કરો, બરાબર. એમાં પહેલામાં કરતલમ આવશે, બીજામાં ગ્રીવા, ત્રીજામાં ઓષ્ઠ, ચોથામાં ઉદરમ અને પાંચમામાં પાદહ આવશે, બરાબર. આ રીતે આપણે ગોળ સર્કલ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે કોઈ પણ 5 અંગોના નામ સંસ્કૃતમાં લખો. તો ગમે તે લખાય, આપણે પણ મેં અહીંયા લખ્યા છે કે હસ્ત એટલે હાથ, નાસિકા એટલે નાક, પાદહ એટલે પગ, ઓષ્ઠ એટલે હોઠ અને ઉદરમ એટલે પેટ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6 છે, ચિત્ર આપેલું છે ને એ ચિત્રમાં જે લાઈન કરેલી છે એ લાઈનનું આપણે નામ અહીંયા સંસ્કૃતમાં લખવાનું છે. જેમ કે પહેલું મુખમ, પછી આ બાજુ વૃક્ષ એટલે છાતી, ઉદરમ એટલે પેટ, ઉરુ એટલે જાંઘ અને પાદહ એટલે પગ. આ બાજુ કેશા એટલે વાળ, ગ્રીવા એટલે ગરદન, કરતલમ એટલે હાથની હથેળી, જાનુ એટલે પગની આપણે ઘૂંટણ અને ચરણ એટલે પગ. આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.